તો રાજકોટ શહેરમાં તાપમાનનો પારો 42 થી 44 ડિગ્રીની આસપાસ રહેશે, ત્યારે ગરમીથી રાહત મળે તે માટે આરએમસીએ કરી છે એક ખાસ વ્યવસ્થા। રાજકોટ શહેરના મુખ્ય ચોકમાં હવે ટ્રાફિક વચ્ચે ઊભા રહેનારાઓની નહીં લાગે ગરમી, કારણ કે અહીં તડકાથી બચવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી। લીલા પડદાના મંડપ મુકાયા છે, ભીષણ ગરમીને લઈ ખાસ ફુવારા પણ રાખવામાં આવ્યા છે। લોકો પણ આ વ્યવસ્થાને આવકારી રહ્યા છે। આવી જગ્યા બધી જગ્યાએ કરવી જોઈએ, જેના કારણે પબ્લિક જે વેઇટિંગ કરે છે એને એટલીસ્ટ માનસિક શાંતિ રહે। આનાથી જનતાને સારી એવી રાહત મળે છે, કેમ કે અત્યારે ગરમી 44 ડિગ્રી ઓલમોસ્ટ થઈ ગઈ છે। એટલે થેન્ક યુ, આપ જે કામગીરી કરી રહ્યા છો એના બદલ હૃદયપૂર્વક આપનો આભાર। લોકોની માંગ છે કે આવી વ્યવસ્થા દરેક એવા ટ્રાફિક સિગ્નલ પર થવી જોઈએ કે લાંબો સમય સુધી ટ્રાફિક જામ લાગે છે। કાળઝાળ ગરમીમાં ટ્રાફિક વચ્ચે અટકાઈને અકળાઈ પડતા લોકો માટે આ સૌથી સુંદર વ્યવસ્થા છે।